અંકલેશ્વરમાં પડોશીએ સગીરા સાથે કરેલા દુષ્કર્મની તપાસમાં નવો ખુલાસો થયો. આરોપીનો ફોન તપાસતા પોલીસ પણ ચોંકી ઉઠી. મહિલાઓના અભદ્ર ફોટા મળી આવ્યા. અંકલેશ્વરમાં પડોશીએ પોતાની અડધી ઉંમરની સગીરા પર દુષ્કર્મ આચરનાર ઈસમને અનેકને પ્રેમજાળમાં ફસાવી હતી. દરજી કામ કરતા ઈસમે પોતાના પ્રેમમાં મહિલાઓ અને યુવતીઓને ફસાવી તેમના અભદ્ર ફોટા મંગાવી પોતાના મોબાઈલમાં રાખતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગતરોજ અંકલેશ્વરમાં પડોશી દ્વારા પોતાનાથી અડધી ઉંમરની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. જે અંગે શહેર પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી હતી અને સગીરાના અભદ્ર ફોટા લઈને પોલીસે તેનો ફોન પણ જપ્ત કર્યો છે. જે ફોનનું એનાલિસિસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. માનસિક વિકૃતિ ધરાવતા આરોપીએ અનેક મહિલા યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી હોવાનું સામે આવ્યું છે. તેમના ફોટા અને ફોનમાં મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે દરજી કામ કરતા સંકળાયેલા આરોપીએ દુકાનમાં આવતી અને ઘર તેમજ દુકાન આગળ પસાર થતી અનેક મહિલાઓ અને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી હોવાનું જાણવા મળ્યું છે. પોતાની વાસના સંતોષવા માટે અનેકના જીવનમાં પલીતો ચાપ્યો છે. આરોપીઓનું પોલીસનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું. જે બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તેને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. આ ઘટના અંગે પોલીસ દ્વારા બીજા દિવસે પણ જ્યાં જ્યાં સગીરાને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું તે સ્થળ પર લઈ જઈ પંચકેસ કર્યો હતો. શહેરના નામચીન વિસ્તારમાં બનેલી ઘટના હાલ તો ટોક ઓફ ટાઉન બની રહી છે. અંકલેશ્વર એ ડિવિઝનમાં ગતરોજ બીએનએસની કલમ 64(2)M તથા પોક્સોની કલમ 462 મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે મુજબ પોક્સોમાં એક આરોપી અલ્કેશ સુરતીને અટક કરીને ગુનો દાખલ કરી અને એની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ભોગ બનનારને પેટમાં દુખાવો થતા ડોક્ટરી તપાસ દરમિયાન જણાઈ આવેલ કે 2 માસનો ગર્ભ છે. તે અન્વયે તપાસમાં ખબર પડેલ કે જ્યારે સગીર હતી એ દરમિયાન આ પ્રકારનો ગુનો બનવા પામેલ હતો. જેથી પોલીસે તાત્કાલિક તેની ફરિયાદ લઈ તે બાબતની એફઆઈઆર દાખલ કરી અને આરોપીની અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.